છો બધા મજામાં? ગુડ મોર્નિંગ. તો હજી હવારના 5:45 થયા છે ને અમારો સામાન બધો પેક થયો છે. માંડ સામાન હમાડ્યો. એટલું મોટું બેગ છે, આ બેગ છે ને બીજું પણ એક બેગ છે, તો એ સામાન હમાતો નથી. તો અમે છે ને ક્યાં જઈ રહ્યા છે ને મારા માટે સરપ્રાઈઝ છે, તમારા માટે નહીં. તો ચાલો ગાઈસ, પછી મળીએ આગળ બ્લોગમાં. કન્ટિન્યુ રહેજો એટલે તમને ખબર પડે અમે ક્યાં જઈ રહ્યા છીએ. તો હાલો, હવે અમારી ટ્રેન વહી જાય ગાઈસ. તો બાય એન્ડ બધાને ગુડ મોર્નિંગ. હેલો ગાઈસ, તો અમને ફાઇનલ રિક્ષામાં બેસી ગયા છે અને જઈએ છીએ સુરતના સ્ટેશને. તો જોઈ લ્યો, આ સુરતનો કયો પુલ છે, જેને જેને ખબર હોય એ કહી દેજો. અને સુરતમાં સવારમાં રખડવાની કોને મજા આવે એ કહી દેજો. તો હમણાં સ્ટેશન આવી જાય. તો ગાઈસ, સ્ટેશન આવી ગયું છે. હવે અમે જઈએ છીએ અંદર. ત્યાં જો સરસ મજાની ગણપતિ બાપાની મૂર્તિ છે, બધા દર્શન કરી લેજો. ને હવે અમારા ટ્રેનનો ટાઈમ થઈ ગયો છે ને જો ટ્રેને આવી ગઈ છે. તો હવે બેસી જાય ટ્રેનમાં ને જઈએ, હવે નીકળીએ. તો હાલો બધા ફરવા. જો ટ્રેનમાં બેસી ગયા ને આમ જો હજી સૂરજ ઉગે છે. કેટલું મસ્તીનું વાતાવરણ છે ને ગાઈસ, હું તમને શું કહું. પણ સવારના વહેલા ઉઠ્યા છે એટલે બહુ થાકી ગયા છે અને હવે નીંદરે આવે છે. તો થોડીક વાર સૂઈ જાય, આરામ બારામ કરીને પછી જાગીએ પાછા. તો જો જાગીને લઈ લીધી સરસ મજાની ચા ને ચા પીતા પીતા બહારનો નજારો જોઈને એન્જોય કરીએ છીએ. હવે મારે ફાઇનલી ગાઈસ જોવું છે કે અમે ક્યાં જઈએ છીએ. હજી મને ખબર નથી અમે ક્યાં જઈએ છીએ. જો બહારનો નજારો કેટલો સરસ છે. બહાર દરવાજા ઉપર ઊભું કોને ગમે ટ્રેનના એ કહેજો. ને ટ્રેનમાં તમે બધા ક્યાં ફરવા જાવ એ કહેજો. ને હું બપોર પડી ગઈ છે અને અમે દહીં ને થેપલા લઈ આવ્યા છે, એટલે દહીં થેપલા ખાઈ લઈએ. દહીં થેપલા જેને ખાવા હોય એ હાલો. ને તમે બહાર જાઓ ત્યારે જમવાનું હું લઈ જાઉં એ પાછા કહેજો. અને થેપલા તો આપણા ગુજરાતીની આન બાન ને શાન છે, એટલે થેપલા તો બધા લઈ જ જતા હશો. થેપલા સિવાય હું લઈ જાઉં એ કહેજો. ને જમીને જો પાછા વહી આવ્યા અમે બહાર જોવા. જોઈ લ્યો, ને આ સરસ મજાનું ઘર આવ્યું છે એટલે મને લાગ્યું કે તમને બધાને દેખાડી દઉં. આવું ઘર લેવાનું મને પહાડીઓની વચ્ચે સપનું છે. જો સપનું પૂરું થાય તો ક્યારેક એવું આપણે ઘર મસ્તીનું બનાવશું. હા જો ટ્રેનમાં કાંઈ થયું નથી તોય ટ્રેન ક્યારની 10 મિનિટથી ઊભી છે. હવે પાછું ચાલુ થાય એટલે અમારો સફર પાછો ચાલુ થઈ જાય. ને તમને ટ્રેનમાં ગમે ફરવું કે ગાડીમાં ગમે કે એમાં ગમે એ કમેન્ટ કરી